જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિજ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. કેરી કેરી કેરી, બસ આ સિઝનમાં કેરી ખાઈ શકાય એટલી ખાઈ લ્યો. ઉનાળો જરાય ન ગમે, પણ ઉનાળામાં કેરી જે હોય છે ને, બસ એને લીધે આપણને ઉનાળો જલ્દી આવે એમ થાય. ઉનાળામાં કેરીનો રસ તો રોજ ખાતા હોઈએ, ક્યારેક આપણને શ્રીખંડ મઠ્ઠો એવું ખાવાનું પણ મન થાય. તો આજે આપણે ઘરમાં કઈ રીતે મેંગો મઠ્ઠો બનાવવો ને, બહુ જ ઇઝી રીતે એ હું બતાવીશ. મેંગો મઠ્ઠો બનાવવા માટે જે દહીં હોય એ મેં તૈયાર લીધું છે. અમૂલ મસ્તી દહીં 1 કિલોનું પેક લીધું છે. તમે ઘરમાં દૂધ જમાવી અને ઘરનું દહીં પણ યુઝ કરી શકો. હવે આ રીતે એક નીચે બાઉલ રાખી ઉપર ગળણો રાખવાનો, એની ઉપર એક મસલિન ક્લોથ રાખી દેવાનું. એમાં આખું આ પેકેટ હું ઠલવી દઈશ. આમાં ધ્યાન એ રાખવાનું છે કે આપણું દહીં જરાય ખાટું ન હોવું જોઈએ. દહીં મોળું જ લેવાનું છે, એટલે ઘરનું લ્યો કે બહારનું લ્યો. ફ્રેન્ડ્સ, હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. મઠ્ઠો, શ્રીખંડ એ બધું આપણે બહારથી લઈ આવતા હોઈએ છીએ ઘણીવાર, પણ ઘરમાં બનાવવું થોડુંક પ્લાનિંગ જોઈએ. બનાવવું એકદમ ઇઝી છે. બસ આ રીતે મેં બધું દહીં એમાં લઈ લીધું છે. કપડાને થોડુંક ટ્વિસ્ટ કરી એના ઉપર કોઈ પણ ટાઈપનું વજન મૂકી દેવાનું છે, અને પછી આપણે આને આ ફ્રીઝમાં મૂકી દઈશું. કારણ કે બહાર રાખશું ને તો ખાટું થઈ જશે. મિનિમમ 6 કલાક અથવા તો ઓવરનાઇટ તમે રાખી શકો. મેં આખી રાત રાખ્યું હતું અને બીજે દિવસે આ બનાવ્યું છે. એટલું સરસ મસ્કો રેડી થઈ જાય છે, એટલું સરસ મલાઈ જેવું એકદમ સ્મૂધ થઈ ગયું છે. નીચેનું પાણી જે હોય એને તમે પરોઠાના લોટ બાંધવામાં કે એમાં વાપરી શકો. દહીં જમાવવા માટે પણ વાપરી શકો. ઇવન છાશ બનાવી હોય ને તો પાણીની જગ્યાએ એ નાખી દેવાય. હવે આને હું એકદમ સરસ મજાનું ફેટી લઈશ. તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ થીક અહીંયા હંકડ આપણું રેડી થઈ ગયું છે. હવે આમાં તમે ખાંડ પણ નાખી શકો ગળાશ માટે. દળેલી ખાંડ નાખો તો પણ ચાલે. મેં અહીંયા કન્ડેન્સ્ડ મિલ્ક લીધું છે, એટલે કે મિલ્ક મેડ લીધું છે. ગળ્યું તમને કેટલું ભાવે છે એના ઉપર તમે કન્ડેન્સ મિલ્ક ઉમેરી શકો. ખાંડ નાખવાથી એક તકલીફ એ થાય છે કે થોડું પાતળું પડી જાય છે. આપણે ગળાશ માટે હજી મેંગોનો પલ્પ પણ આવશે, એટલે એ રીતે આપણે કન્ડેન્સ મિલ્ક ઉમેરવાનું છે. બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી અને જુઓ કેવું સરસ રેડી થઈ ગયું છે. એકદમ થીક જ છે. હવે અહીંયા 2 કેસર કેરીનો મેં પલ્પ કાઢી લીધો છે. જો શ્રીખંડ બનાવવું હોય ને તો કેરીના કટકા તમે નાખો, કન્સિસ્ટન્સી કઠણ રહેશે. મઠ્ઠો થોડોક ઢીલો હોય એટલે આમાં પલ્પ ઉમેરશો. અને કેસર કેરીનો પલ્પનો કલર તો કેટલો સરસ હોય. આમાં કોઈ પણ ટાઈપનું આર્ટિફિશિયલ કલર કે ફ્લેવર કાંઈ જ ઉમેરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર આવી ગયો છે. અહીંયા આપણો મેંગો મઠ્ઠો બનીને રેડી થઈ ગયો છે. તો જોયું કેટલી જલ્દી બની જાય છે. તો બહારથી શું કામ લઈએ. હવે અત્યારે તમારે ચાખી લેવું હોય તો ચાખી પણ શકાય. ગળાશ વધારવી હોય તો પણ વધારી શકાય. ચાલો સર્વ કરશું. અહીં મેં થોડુંક કેસર દૂધમાં નાખીને પલાળી રાખ્યું હતું, એ નાખી દઈશું. અને કેરીના થોડાક ટુકડા નાખી દઈશું. ખાવામાં બહુ સરસ લાગે છે. અને છેલ્લે ઉપર પિસ્તાની કતરણ કરીને નાખશું. આપણો મેંગો મઠ્ઠો એકદમ તૈયાર થઈ ગયો છે પીરસવા માટે. તો ફ્રેન્ડ્સ, જોયું કોઈ ટાઈપની કડાકૂટ વગર, માર્કેટ કરતાં પણ હું તો એમ કહીશ કે એકદમ સરસ મેંગો મઠ્ઠો ઘરમાં બનાવવો કેટલો ઇઝી છે. હા, બસ જોઈએ થોડુંક જ પ્લાનિંગ. 10 મિનિટ એક દિવસ હંકડ બનાવવા માટે બસ દહીંને ગળણામાં નાખી અને ફ્રીઝમાં જ મૂકવાનું છે. કેટલી મિનિટ થાય? કદાચ ટોટલ 10 મિનિટ પણ ન થાય. અને બીજે દિવસે જ્યારે મસ્કો રેડી થઈ ગયો હોય ત્યારે મેંગો પલ્પ અને કન્ડેન્સ મિલ્ક એ 2 મિક્સ જ કરવાના છે. ધેટ્સ ઇટ. કેટલી ઝડપથી મેંગો મઠ્ઠો રેડી થઈ જાય છે, અને એ પણ આપણને ગમતા ટેસ્ટ મુજબ. તો હવેથી બહારથી નહીં લઈ આવતા અને ઘરમાં જ બનાવજો. ખૂબ જ સરસ રેસીપી છે. એકવાર ટ્રાય જરૂર કરજો. કેરીની સિઝન છે એટલે કહું છું. દેખાય છે ને એકદમ ટેમ્પટિંગ, ડિલિશિયસ. ખાવામાં પણ એટલો જ ટેસ્ટી છે. રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. બીજાને પણ ક્યારેક શેર કરો તો રેસીપી કામ આવશે. રેસીપી કેવી લાગી એ તમે મને કમેન્ટ કરીને જણાવશો. ગમશે તો ચાલો, ઉનાળાની આ સિઝનમાં કેરીને આપણે જેટલી રીતે માણી શકીએ ને એ બધી જ રીતે માણી લઈએ. આજના વિડીયોમાં બસ આટલું જ.
ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર યોર લવ એન્ડ સપોર્ટ.